ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આંખોની વક્રીકારક પ્રત્યાવર્તન ખામીઓ શું છે અને આ ખામીઓ કેવી રીતે ઉદ્ભવે છે સમજાવો. તો કે જે ખામીના કારણે આંખો વસ્તુઓને આરામથી સુસ્પષ્ટ શું એટલે શું એટલે સારું, શું અથવા સારું, શું એટલે સારું, સારી, સારો વગેરે વગેરે, બરાબર. સારું, સારી, સારો. તો મતલબ આરામથી સારી રીતે સ્પષ્ટ ચોખ્ખી જોઈ શકતી નથી, તેને દ્રષ્ટિની ખામીઓ કહેવાય છે. જે ખામીઓને કારણે આંખો વસ્તુઓને આરામથી સુસ્પષ્ટ મતલબ ચોખ્ખી રીતે જોઈ શકતી નથી, તેને દ્રષ્ટિની ખામીઓ કહેવાય છે. કેટલીક વાર સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સની જાડાઈ જરૂરિયાત પ્રમાણે બદલી શકતા નથી. કયા સ્નાયુઓ? સિલિયરી સ્નાયુઓ. તો સિલિયરી સ્નાયુઓ ક્યાં છે? આ રહ્યા. આ કયા સ્નાયુ છે? સિલિયરી સ્નાયુઓ. કયા સ્નાયુ છે? સિલિયરી સ્નાયુઓ, બરાબર ને. તો આંખના લેન્સની લંબાઈ જાડાઈ બદલે, પણ ઘણી વખતે બદલી શકતા નથી. કેમ? તો ઘણી બધી ખામી આવી ગઈ છે. તો કેટલીક વાર સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સની જાડાઈ જરૂરિયાત પ્રમાણે બદલી શકતા નથી અને તેથી આંખો ધીમે ધીમે પોતાની ક્ષમતા ગુમાવતી જાય છે. મતલબ પ્રોબ્લેમ કોની છે? આંખમાં તમને ઘણી ખામીઓ થાય તો સિલિયરી સ્નાયુની પ્રોબ્લેમ હોય છે. કે ઘણી કારણે સિલિયરી સ્નાયુનું કામ એવું હોય છે કે તમારા જે લેન્સ હોય ને, લેન્સ નેત્રમણી કહેવાય, તો તેની તેની જાડાઈ બરાબર બદલી શકતા નથી અને તેથી ધીરે ધીરે આંખો પોતાની સમાવેશ ક્ષમતા ગુમાવતી જાય છે અને આવી પરિસ્થિતિમાં વ્યક્તિ વસ્તુઓને આરામથી સુસ્પષ્ટ ચોખ્ખી જોઈ શકતી નથી. એટલે કે આંખોમાં વક્રીકારક અથવા પ્રત્યાવર્તન ખામીઓને કારણે દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે, બ્લરી વિઝન આવે છે. સિમ્પલ આપણે અંગ્રેજીમાં કહેવાય ને, બ્લર થઈ જાય. શું થઈ જાય? વધારે પડતું બ્લર થઈ જાય. કેમેરામાં તમે નોર્મલ બ્લર થાય, તમારા ફોટોની આસપાસ, તમારા મોઢાની આસપાસ, તમારી બોડીની આસપાસ બ્લર થાય કોઈ વાંધો નહીં, એટલે પણ તમારું મોઢું બ્લર કરી નાખે બીજું શું કામનું છે? હા, ચાલો. દ્રષ્ટિની વક્રીકારક પ્રત્યાવર્તન ખામીઓના મુખ્ય 3 નામ આપો અથવા 3 પ્રકારના નામ આપો. તો કે માયોપિયા, લઘુ દ્રષ્ટિની ખામી. હાઇપરમેટ્રોપિયા, ગુરુ દ્રષ્ટિની ખામી. પ્રેસ બાયોપિયા, આ અલગ છે, બરાબર. તો સિમ્પલ જો આની માટે તમને ટ્રીક કહું છું. 2 વસ્તુ તમે યાદ રાખો, ત્રીજું તમને યાદ રહી જશે. જો માયોપિયા પરથી મા યાદ આવે ને, માયોપિયા પરથી મા યાદ આવે. તો મા પરથી યાદ રાખવાનું. જો તમને તમારા ઘરે ધાક કોની લાગે? પિતાની કે માતાની? વધારે ધાક કોની લાગે? પિતાની. વધુ લાગે ને? પિતાની ધાક કેવી લાગે? વધુને ગુરુ પણ કહેવાય. ગુરુ, બરાબર ને. ગુરુ મતલબ વધારે હોય થોડા આપણી કરતા, બરાબર. તો ગુરુ પણ કહેવાય, વધુ. સિમ્પલ. હવે ધાક કોની ઓછી લાગે? માતાની ઓછી લાગે. ઓછાને લઘુ પણ કહેવાય. તો સિમ્પલી માયોપિયા અથવા લઘુ દ્રષ્ટિની ખામી, બરાબર. હાઇપર, પિતા હંમેશા હાઇપર હોય ને, એમ મગજ કેમ ઓછા માર્ક્સ, કાલા કોને ખબર છે, બરાબર. તો સિમ્પલી ઓછા માર્ક્સ આવ્યા હતા, પિતા એમ હાઇપર થઈ જાય. હાઇપર કોણ થાય? પિતા. હાઇપરમેટ્રોપિયા અથવા ગૃહ દ્રષ્ટિની ખામી. છેલ્લે આ યાદ રાખવાનું છે, પ્રેસ બાયોપિયા. ચાલો, હવે આપણે ભણીશું કે આ ખરેખર છે શું. માયોપિયા, આ પિયા, તે પિયા, હા, આ છે શું ભણીએ. ચાલો. તો કે લઘુ દ્રષ્ટિની ખામી અથવા માયોપિયા એટલે શું? સામાન્ય આંખ અને લઘુ દ્રષ્ટિની ખામીવાળા આંખ માટે દૂરબિંદુ શું છે? દૂરબિંદુ વિશે આપણે ગઈકાલે જ અભ્યાસ કર્યો હતો. તો દૂરબિંદુ એટલે કે દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું શું કહેવાય? દૂરબિંદુ કહેવાય. આંખનું દૂરબિંદુ ગઈકાલે જ મેં કીધેલું, અનંત હોય કે તમને અમુક નિશ્ચિત હોય. આંખનું દૂરબિંદુ કેવું હોય ભાઈ? અનંત. કેવું હોય? અનંત. જેટલી વિઝિબિલિટી હોય તેટલું તમને દેખાય, બરાબર છે. પોલ્યુશન ના હોય તો તમને ઘણું બધું દેખાય, પણ ક્યાંથી? અહીંથી નહીં દેખવાનું. હા, આ જગ્યા પરથી નહીં, તમારે ઊંચી જગ્યાએ જવું પડે, કેમ કે આજુબાજુ પર્વત આવે, ડુંગર, ઇમારતો આવે, ઝાડવાઓ આવે, ઘણી બધી વસ્તુ આવી જાય, બરાબર છે. તો આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુને તેને અસ્પષ્ટ દેખાય છે. દૂરની વસ્તુ તેને કેવી દેખાય? અસ્પષ્ટ દેખાય છે. મતલબ જો તમે ઘણી વખતે કીધું હશે, ઘણી વખતે સાંભળ્યું હશે, જેને ચશ્મા ને નજીકનું મને ચોખ્ખું દેખાય, પણ દૂરનું ચોખ્ખું દેખાતું નથી. સાંભળ્યું છે ને ઘણી વખતે. તો આ એ જ છે. શું છે? માયોપિયા. કયા પિયા? માયોપિયા લઘુ દ્રષ્ટિની. માયોપિયાનું બીજું શું કહેવાય? લઘુ દ્રષ્ટિની ખામી. કઈ દ્રષ્ટિ? લઘુ દ્રષ્ટિની ખામી. તો આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુને સ્પષ્ટપણે દેખાતી નથી, તેને અસ્પષ્ટ દેખાય છે, તેને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય છે. સિમ્પલી. તો સામાન્ય આંખ માટે દૂરબિંદુ અનંત અંતરે છે. મેં તમને કાનું જ કીધું. સામાન્ય આંખ માટે વાત કરે, જે ચશ્માવાળી આંખની વાત નથી કરતો. દૂરબિંદુની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. મતલબ દૂરની વસ્તુમાંથી પ્રકાશના જે પણ કિરણો આવે, સમાંતર કિરણો ક્યાં કેન્દ્રિત થશે? નેત્રપટલ. આ રહ્યું નેત્રપટલ. આ શું છે? કયું પટેલ? નેત્રપટલ. કયું પટલ? નેત્રપટલ. જો અહીંથી પ્રકાશના કિરણો આવશે, સ્મિત, દૂરથી પ્રકાશના કિરણો આવશે, આંખની કીકીમાં પ્રવેશશે. હવે પ્રવેશીને પછી ક્યાં જો કેન્દ્ર ક્યાં થશે? નેત્રપટલ પર. ક્યાં કેન્દ્રિત થશે?
પટલ પર. તો અહીંયા જ છે કે નેત્ર પટલ અથવા રેટિના તો કે આંખના લેન્સની પાછળ, આ લેન્સ છે તેની પાછળ અને આંખના દોરાની પાછળના ભાગમાં એક પડદો હોય છે જેને નેત્ર પટલ કહેવાય છે અને જેના પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. મેં તમને સમજાવ્યું હતું કે અહીં તમને ફૂલ સીધું હોય, અહીં સીધું હોય ફૂલ, તો અહીં તમને કેવું દેખાશે? ઊંધું. કેવું દેખાશે? ઊંધું થઈ જશે, બરાબર ને? વૃક્ષ સીધું હોય તો અહીં ઉલટું દેખાશે, મતલબ કે અહીં આભાસ એવો થાય. પછી આ મગજમાં આ દ્રષ્ટિ ચેતા મારફતે મગજમાં સેન્ટર દ્રષ્ટિ ચેતા મારફતે મગજમાં સિગ્નલ જાય, એ ભાઈ ભાઈ ભાઈ, તો મગજ આપણું કમ્પ્લીટ સીધું કરી દે તેને. હા, કે ના આ વસ્તુ ઊંધી નથી, સીધી છે. ઓકે. તો સામાન્ય આંખ માટે દૂરબિંદુ અનંત અંતરે છે અને દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. નેત્રપટલ આ સંદેશાઓને દ્રષ્ટિ ચેતા મારફતે સિગ્નલને અથવા સંદેશાઓને દ્રષ્ટિ ચેતા, આ રહી દ્રષ્ટિ ચેતા, આ રહી દ્રષ્ટિ ચેતા, તો તેના મારફતે મગજને મોકલે છે. જો અહીં પાછળની વસ્તુ સમજાય છે, બરાબર છે? કે સામાન્ય આંખ માટે દૂરબિંદુ અનંત અંતરે છે. દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો એકબીજાને છેદે નહીં તેવા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. નેત્રપટલ આ સંદેશાઓને દ્રષ્ટિ ચેતા મારફતે મોકલે છે. જો સિમ્પલી અહીંથી આ કિરણ આવે છે, સમાંતર કિરણો પારદર્શક પટલમાંથી અહીંથી એન્ટર થઈને ધીરે ધીરે પછી અહીં કીકી છે, પછી કીકીથી આગળ ક્યાં જાય છે? નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. ચાલો અહીં પાછળની સાઈડ પર શું આ કયા સ્નાયુઓ આવેલા છે? કયા સ્નાયુઓ? સિલિયરી સ્નાયુઓ. કયા સ્નાયુઓ? કોને? સિલિયરી સ્નાયુનું કામ શું છે? એટલે આ કરો મોડે, કેટલી વખત શીખવાડ્યું તમને. ચાલો, સામાન્ય આંખ તો અનંત અંતરે રહેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ તમને અહીં દેખાય છે, બરાબર? આઈ ઇમેજ, આઈ ફોર ઇમેજ, આઈ ફોર ઇમેજ. ચલો ધ્યાન નહીં. લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને આંખની ક્યાં આવે છે? નજીક આવશે. આંખની ક્યાં આવશે? નજીક. સિમ્પલી અહીંયા આવશે, બરાબર છે? આંખની નજીક. જો ઓરિજિનલ આઈ ક્યાં છે? આઈ રહ્યો, પણ આ આઈડિયસ એક અભાસ છે, બરાબર? લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે અને આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી એટલે કે નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી. તેની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી, પરંતુ નેત્રપટલની ક્યાં રચાશે? અહીં રચાશે. આઈ ફોર ઇમેજ છે બકા, બરાબર છે? નેત્રપટલની જગ્યાએ ક્યાં? આ જો આઈ છે, આ આઈડિયસ છે. નેત્રપટલ પર નહીં રચાય, પણ નેત્રપટલની થોડું આગળની તરફ રચાય છે. સિમ્પલી તમારે લઘુ દ્રષ્ટિની ખામી, મતલબ કે જેમાં નજીકની વસ્તુ ચોખ્ખી દેખાય, દૂરની વસ્તુ ચોખ્ખી દેખાય નહીં, તો તેમાં સિમ્પલી એ યાદ રાખવાનું છે કે તમને અહીં આગળ પ્રતિબિંબ નહીં મળે, પ્રતિબિંબ અહીં નહીં મળે, પણ ક્યાં મળશે? નેત્રપટલની થોડી આગળની તરફ, બરાબર? તો એ જ છે કે અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ અસ્પષ્ટ પ્રતિબિંબ આઈ ડેશ અને ઓ દૂરબિંદુ પર રહેલી નજીકની વસ્તુનું પ્રતિબિંબ આઈ પર પડે છે, બરાબર છે? નજીકની વસ્તુનું પ્રતિબિંબ અહીં પડશે, આઈ પર, આઈ ફોર ઇમેજ, અને અહીં દૂરની વસ્તુનું અહીં પ્રતિબિંબ મળે છે. તેથી સ્પષ્ટ દેખાતી નથી. વસ્તુ સ્પષ્ટ દેખાય તે માટે સમાંતર કિરણ આવતા હોય, આંખની કીકીમાંથી પારદર્શક પટલ કીકીમાંથી પ્રસાર કરીને સમાંતર કિરણ આવતા હોય, બરાબર છે? તો તે કિરણ નેત્રપટલ પર પડવા જરૂરી છે. જો તેની પર નહીં પડે, કેન્દ્રિત થવા જરૂરી છે. જો તેની પર કેન્દ્રિત નહીં થાય તો વસ્તુ ચોખ્ખી નહીં દેખાય. માટે લઘુ દ્રષ્ટિની ખામી, બોલો મારી સાથે, લઘુ દ્રષ્ટિની ખામીમાં અથવા માયોપિયાની ખામીમાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે, પણ દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. ફરીથી બોલો. લઘુ દ્રષ્ટિની ખામી અથવા માયોપિયામાં નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે, પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. ચલો હવે આપણે ભણીશું આ સવાલ પણ કરીએ, ચોથો સવાલ કરીએ. કેટલા? 3 થયા ને? 1 2 3, ચોથો પણ કરીએ, ધ્યાન નહીં. ચલો, લઘુ દ્રષ્ટિની ખામી અથવા માયોપિયા થવાના કારણો જણાવો. તેને કેવી રીતે નિવારી શકાય? મતલબ કે એનો હલ શું છે? તો કે યોગ્ય આકૃતિ દ્વારા તે દર્શાવો. લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો નીચે મુજબ છે. આંખના લેન્સની વક્રતા વધારે હોવાથી અથવા આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટવાથી. એની કેન્દ્ર લંબાઈ, મેન કેન્દ્ર ફોકસ એટલે ફોકલ લેન્થ ઘટે, કેન્દ્ર લંબાઈ ઘટે, અથવા આંખના લેન્સની વક્રતા વધી જાય ત્યારે. હવે દેખો, આંખનો ડોળો લાંબો થવો અથવા નેત્રપટલ અને આંખના લેન્સની વચ્ચે અંતર વધુ. નેત્રપટલ અહીં આગળ આવેલો હોય છે, આંખનો લેન્સ અહીં આવેલો હોય છે, તો આંખનો ડોળો કેવો થશે? લાંબો થશે. કેવો થશે? લાંબો થશે, બરાબર? કોની વચ્ચે અંતર વધવાથી? તો કે નેત્રપટલ, આ રહ્યું હોય નેત્રપટલ, અહીંથી બતાડું તમને, આ રહ્યું આ નેત્રપટલ અને આંખની આ કીકી છે, બરાબર? અથવા કીકીની વચ્ચે લેન્સ આવેલું છે. આ લેન્સ છે, જેમ કે દેખો અહીં આગળ આ કીકી છે, આ કીકીની વચ્ચે નેત્રમણી, મતલબ કે અહીં લેન્સ આવેલું હોય છે. ઓકે, આ સિમ્પલી તમને ગઈકાલે કીધેલું. મોતિયામાં શું થાય? ગઈકાલે ચોખ્ખું કીધેલું ભાઈ. આંખના લેન્સમાં શું, કેવો ઝંઝપો આવી જાય, કેવું પડ જામી જાય,
વાદળી રંગનું બરાબર, વાદળીની આસપાસનું પડ જામી, તમે વાંચતા જ નહીં લાગે યાર, રિવિઝન કરીએ ગઈકાલે સાંજે જ કરાયો સવાલ, એટલે એક વખત ખાલી 15 મિનિટ તમારે રિવિઝન કરવાનું હોય તો તમે આરામથી અહીંયા આવીને 2-3 મુદ્દા તો એમાં લખી શકો. ચાલો, આંખનો દોરડો લાંબો થવો, નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધુ, ને આ કારણો અથવા કારણને લીધે દૂરની વસ્તુમાંથી મતલબ અનંત અંતરથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી, મતલબ કે નેત્રપટલ પર કેન્દ્રિત થાય નહીં, પરંતુ નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય છે, જે આપણે અહીં આગળ દેખેલું. અર્થાત વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી, પણ નેત્રપટલની થોડી આગળની સાઈડ પર રચાય છે. ખામીની નિવારણ તો આની માટે તમે શું કરાવશો? ઓપરેશન કરાવશો, દવા લેશો, શું કરશો? થેન્ક યુ. લઘુ દ્રષ્ટિની જેને ખામી હોય, જેને માયોપિયા હોય, તો તેની આંખનું નિવારણ કરવા માટે, સોલ્યુશન કરવા માટે, એમાં સોલ્યુશન નહીં લગાડવાનું, પણ સમાધાન કરવા માટે કે નહીં ચોખ્ખું વસ્તુ દેખાય દૂરની પર, તો તેની માટે વધારે પાવરવાળા ચશ્મા પહેરવા જોઈએ. ખબર ને પાવર આવે ચશ્માના પણ, હે ને? દેખજો તમે કેટલા ચશ્મા છે તને ભાઈ, કે 1 નંબરના, 1.5 નંબરના, 2 નંબરના, બરાબર છે. જેમ જેમ નંબર વધારે તેમ મતલબ આપણને ખબર પડે કે એની દૂરની વસ્તુ ઓછી દેખાતી હોય, બરાબર ને? એમ કે ચશ્મા કરો તો ખરેખર સ્પષ્ટ દેખાતી ના હોય, ઓકે, પણ એ ચશ્મા પહેરો એટલે દૂરની વસ્તુ કમ્પ્લીટ દેખાય. જ્યારે આંખ દૂરની વસ્તુઓ જોવા માટે અનુકૂળ ન હોય ત્યારે અનંત અંતરથી આવતા સમાંતર કિરણો લેન્સ દ્વારા વક્રીભૂત થયા બાદ માયોપિક આંખના દૂરબિંદુમાંથી આવતા હોય તેવું લાગે છે. મતલબ તમને વસ્તુ ચોખ્ખું દેખાશે ત્યાં પછી આ ચશ્મા પહેરશો ત્યારે. આમ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સ દ્વારા નેત્રપટલ પર કેન્દ્રિત કરી શકાય છે, અને અહીં લેન્સની જરૂરી કેન્દ્ર લંબાઈ એ આંખની દૂરબિંદુ જેટલી હોય છે. મતલબ આ નક્કી કરવું કામ આપણું નથી, આ નક્કી કરવું કામ આંખના જે ડૉક્ટરો છે, જે ટેકનિશિયન છે, તેમનું હોય છે કે તમને કયા નંબરના ચશ્મા પહેરવા જોઈએ. જો વધારે નંબર હોય તો સિમ્પલી કહી શકાય કે તેને માયોપિયા છે અથવા લઘુ દ્રષ્ટિની ખામી છે. લઘુ દ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકાય, પણ દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય નહીં. એ માટે જો આટલું યાદ રાખજો તમે કે લઘુ દ્રષ્ટિની, આટલું ખાલી સિમ્પલ યાદ રાખજો કે લઘુ દ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા માટે વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા પાવરવાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. મતલબ યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા પાવરવાળા અંતર્ગોળ ચશ્મા પહેરવા જોઈએ. અંતર્ગોળ યાદ રાખજો અને યોગ્ય કેન્દ્ર લંબાઈ, કઈ કેન્દ્ર લંબાઈ યોગ્ય અથવા યોગ્ય પાવરના ચશ્મા પહેરવા જોઈએ. તો તમારું આજનું અહીં પૂરું થાય છે.